પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય કાકા સાહેબ કાલેલકર સ્મૃતિ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. ભારતની સ્વાતંત્ર્ય ચળવળ, ગાંધી વિચાર અને ભારતીય સંસ્કૃતિના ક્ષેત્રે અનેક મહાનુભાવોએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમાં કાકા સાહેબ કાલેલકરનું સ્થાન વિશિષ્ટ છે. કાકા સાહેબ કાલેલકર માત્ર ગાંધીજીના અનુયાયી કે સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા, પરંતુ તેઓ શિક્ષણવિદ, વિચારક, લેખક, સમાજ સુધારક અને ભારતીય સંસ્કૃતિના મર્મજ્ઞ હતા. તેમનો સ્મૃતિ દિવસ આપણને તેમના જીવન અને વિચારોને યાદ કરવાની સાથે ગાંધીજીના રચનાત્મક કાર્યની પણ પ્રેરણા આપે છે. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું. તેમનો જન્મ 1 ડિસેમ્બર 1885ના રોજ મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી તેમના જીવનને નવી દિશા મળી. સાબરમતી આશ્રમ સાથે જોડાઈ તેમણે રાષ્ટ્ર સેવા, શિક્ષણ, ગ્રામ વિકાસ, અસ્પૃશ્યતા નિવારણ, ખાદી અને સ્વદેશી જેવા રચનાત્મક કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવી. ગાંધીજી તેમને પ્રેમથી કાકા તરીકે સંબોધતા આ નામથી તેઓ સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યા. ગાંધીજીના વિચારોમાં સત્ય, અહિંસા, સ્વાવલંબન, સર્વોદય અને માનવ સેવાને વિશેષ સ્થાન હતું. કાકા સાહેબે આ વિચારોને માત્ર સ્વીકાર્યા નહીં, પરંતુ પોતાના જીવન અને સાહિત્ય દ્વારા લોકો સુધી પહોંચાડ્યા. તેઓ માનતા હતા કે સાચી સ્વતંત્રતા માત્ર રાજકીય સત્તા પ્રાપ્ત કરવામાં નથી, પરંતુ વ્યક્તિ અને સમાજના નૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં છે. તેમના માટે શિક્ષણનું ધ્યેય પણ ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું હતું. ગુજરાત સાથે કાકા સાહેબનો સંબંધ અત્યંત ગાઢ રહ્યો. ગાંધીજીના આશ્રમ જીવન અને ગુજરાતના જાહેર જીવન સાથે જોડાઈ તેમણે ગુજરાતી સમાજને નજીકથી સમજ્યો. ગુજરાતની ધરતી, પ્રકૃતિ, લોકજીવન, સંસ્કૃતિ અને ગાંધી વિચારનો તેમના વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ પડ્યો. ગુજરાત વિદ્યાપીઠ જેવા રાષ્ટ્રીય શિક્ષણ પ્રયોગો સાથે તેમનું જોડાણ રહ્યું. તેમણે શિક્ષણને ભારતીય જીવન મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ કર્યો. હિમાલયનો પ્રવાસ, સ્મરણ યાત્રા અને ઓતરાતી દિવાલો જેવા તેમના ઉત્તમ ગ્રંથો દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. ગાંધીજીએ તેમને સભાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક અને રાષ્ટ્રભાષા પ્રચારમાં મહત્વનું યોગદાન આપ્યું. ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે પણ કાકા સાહેબનું યોગદાન નોંધપાત્ર તરીકે યાદ રહેશે. તેમની ભાષા સરળ, પ્રભાવી અને વિચારસભર હતી. પ્રવાસ વર્ણન, નિબંધ, ચિંતન અને સંસ્મરણો દ્વારા તેમણે ગુજરાતી વાચકોને ભારતના વિવિધ પ્રદેશો, સંસ્કૃતિ અને પ્રકૃતિનો પરિચય કરાવ્યો. તેમની કૃતિઓમાં રાષ્ટ્રપ્રેમ અને માનવ પ્રેમ, પ્રકૃતિ પ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા જોવા મળે છે. તેમના લેખનથી ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ, નિબંધ અને સાંસ્કૃતિક ચિંતનને સમૃદ્ધિ મળી. કાકા સાહેબનો જીવન સંદેશ આજના યુગમાં પણ એટલો જ પ્રાસંગિક છે. આજના ઝડપી અને ભૌતિકવાદી જીવનમાં માનવ મૂલ્યો, સાદગી, સ્વદેશી વિચાર, પર્યાવરણ પ્રેમ અને સામાજિક સમરસતાની જરૂરિયાત વધી છે. જાતિ, ભાષા, પ્રદેશ અને ધર્મના ભેદથી ઉપર ઉઠી ને સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે કાર્ય કરવાની પ્રેરણા તેમના જીવનમાંથી મળે છે. કાકા સાહેબ કાલેલકર સ્મૃતિ દિવસ એટલે માત્ર એક મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ નહીં, પરંતુ ગાંધી વિચારને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવાનો દિવસ છે. ગુજરાત અને ગુજરાતી સાહિત્યને તેમણે આપેલી વિચારધારાની સમૃદ્ધ વારસાને નવી પેઢી સુધી પહોંચાડવી એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. કાકા સાહેબનું જીવન આપણને શીખવે છે કે સાહિત્ય જો સમાજને દિશા આપે અને વિચાર જો સેવામાં પરિવર્તિત થાય તો વ્યક્તિનું જીવન રાષ્ટ્ર જીવન માટે અમૂલ્ય બની શકે છે.